માતાજી તને બરકત દે ને આગળ નીરે અને હવનું સારું થાય. હેપી બર્થડે ટુ કેવો ગયો પહેલો દિવસ ભણવામાં? બહુ સારો હતો. હેલો યુટ્યુબ ફેમિલી, અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આજે મારો બર્થડે છે, તો સૌ પ્રથમ તો તમને બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય વેલના. મમ્મી કહે છે કાંઈ બનાવવું નથી, પણ તોય તો મેં કીધું તારે જે બનાવવું હોય એટલે મમ્મી એમ કહે છે જે બનાવવું. મેં કીધું આપણે ઘરના દાળ ભાત ક્યારેય ખાધા નથી, તો આજે કાંઈ અલગ બનાવવું નથી, પણ સાદું સિમ્પલ દાળ ભાત શાક રોટલી એવું ખાવાનું છે. તો બહારનું બહુ બધું ખાધું, મારા હારી ગયા હતા ન્યાય ખાધું છે, તમને બધું બતાવ્યું હતું, લાડવા ને આ તેમ ભજીયા ને બધું. તો મેં કીધું આજે દાળ ભાત બનાવી નાખી, સાદા ને સિમ્પલ. તો દાળ ભાત બનાવીએ છીએ અને આગળ આખો દિવસ જે થશે એ તમને બધું બતાવશું. આજે તો ક્યાંય જવાનું નક્કી નથી, તો જો નક્કી થાય તો તમને આગળ વ્લોગમાં જણાવશું. અને અત્યારે આપણા કેવલભાઈ જો શું ખાશો? એવું ન ખવાયેલા પપ્પુજી સાતીમાં ચોંટી જાય. અને અહીંયા છે આપણી ગાડી, અને મારા મમ્મી અત્યારે જો માંડવી હલો કરે. હલો કહેવાય ને, પાલું કરે છે. એ વીણી હતી ને માંડવી. તમે આગળના વ્લોગ જોયા હોય ને મગફળીવાળા, તે બધી વીણેલી માંડવી છે. એનું હવે ખારી મોડી અલગ કરે છે અને લઈ જવાની છે સુરત. થોડી ઘણી સુરત લઈ જાઉં, થોડી ઘણી અહીંયા રાખશું ને એવું બધું છે. હવે તો મમ્મીને જરાક બતાવીએ. મમ્મી કેવી માંડવી નીકળે છે? હા, મીઠી છે. અને કયો મારા મામા ક્યાં ગયા, તમારા ભાઈ ક્યાં ગયા વીણવા માંડવી? અમને તો જો અમારા ભાઈ હારા ગામમાં બિચારાનું સારું થાય વીણવા દીધું એને. મારા ભાઈ ને બિચારાને છે બહાર ગામ જવું છે. કેવું ગામ મમ્મી? બારગામ. વિજયાનગર છે. ઠેર અહીંયાથી હાવરથી, જૂના હાવરથી વિજયાનગર ઠેઠ લેવા જ્યાં માંડવી એવું છે. માંડવી વાળાનું સારું થાય, ભગવાન એને બહુ બરકત દે ગાજી. અને મેડમ શ્રી આવી ગયા છે. ઓ શું બનાવો છો? હે તો ફેમિલી મારો બર્થડે છે, તો મેં એને કીધું, મમ્મી પૂછ્યું તો મને હું બનાવવું છે. મેં કીધું આપણે કાંઈ સારું બનાવવું નથી, સાદું ને સિમ્પલ દાળ ભાત મને ભાવે, ક્યારેક ઈચ્છા થાય ખાવાની. મેં કહું દાળ ભાત બનાવી નાખીએ, આપણે બધી વસ્તુ ઘરે પડી છે. અને દાળ ભાત બનાવીને પછી બપોરા કરવા બેસીએ ત્યારે તમને પાછા મળશું. લાઇકમાં બધા એમ લખી નાખજો હેપી બર્થડે હસમુખભાઈ, હસમુખ જે લખવું હોય. આપણે 200 લાઇક જોઈએ છે. આ વિડીયોમાં 200 લાઇક થઈ જાય તો વધારે સારું છે. તમારા લોકોનો સપોર્ટ જોઈએ છે ને સપોર્ટ આપો. એટલે અમે આ જો ભણવા જઈશું. રામ રામ ને સીતારામ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારા કાકાની ચેનલને શેર કરો, ટ્રાય કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર ગમે તો શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ફેમિલી આજ પહેલો દિવસ છે, જાય છે બધા ભણવા. ને આજે કહું તો આજે તમારા ભાઈનો તમે જે ગણો એ આજે મારો બર્થડે છે, તો બધા વિશ કરજો અને વિડીયો બને એટલો લાઈક કરજો. આપણે ઓછામાં ઓછા 200 લાઈક તો જોઈએ છે. જે લોકો વિડીયો જોતા હોય ને તો 200 લાઈક આપણે આજે કરવાની છે. જોવો છો તમે લોકો લાઈક કરો છો કે નહીં? બરોબર છે. તો આજે બર્થડે મને વિશ કરો, લાઈક કરીને લખી નાખજો હેપી બર્થડે. કેવો ગયો પહેલો દિવસ ભણવામાં? બહુ સારો હતો. આજે મારા મેડમ નતા આવ્યા, એટલે બાજુવાળાથી મેડમ ની આવ્યા હતા. જો અત્યારે 12 વાગ્યાની રિસેસ પડી છે, તો જો અહીંયા જમવા આવ્યા છે આજ. ફેમિલી અત્યારે બપોરા કરવા બેસી ગયા છીએ અને તમને બતાવ્યું તો કીધું તું એમ દાળ ભાત બનાવ્યા છે. તો તમને જરાક શું વસ્તુ છે તમને જરાક બધું બતાવીએ. આ સાઈડે મારી મમ્મી છે બેઠા છે, બધું મેડમ આને તમે ઓળખો છો, આ કેવલ, અને મારા પપ્પા. અને સેવ ટમાટરનું શાક છે, દાળ છે, ભાત છે અને કાંઈ નહીં. તો હે બોલો છોકરાનો બર્થડે હતો, નાનું ગામડું છે ભાઈ અમારું. દાળ ભાત સલાડ લેવી છે ભાઈ. અમે
બર્થડે માં કઈ વેત થાય એમ નથી, બહુ મંદી હીરામાં બહુ છે અમારે, એટલે મેં કઈ લાવ્યા નથી. કાકાને ક્યારે શરૂ થાય કે નક્કી નથી. બરોબર ને? હેપી બર્થડે બોલાવો, બોલો. હેપી બર્થડે ટુ તો પપ્પાને કાંઈ બોલતા આવડતું નથી એવું બધું ઇંગ્લિશ પણ આ તો વિશ કરે છે. વિશ કરે મને આ રીતના. પણ આ એક એવું નથી કે આપણે બર્થડે ઉજવીએ તો કેક કાપીને ઉજવીએ કે તમારે ઉજવો હોય તો ગમે એ રીતના ઉજવી શકો છો. અહીંયા તો હું નાનું ગામડું છે તો અહીંયા કંઈક વસ્તુ મળે ન મળે તો મેં આપણે દાળ ભાતમાં ઉજવ્યો. મેં દાળ ભાત ખાતા છે પણ દાળ ભાત મજા આવે. 15 દિવસ જેવું થઈ ગયું તો દાળ ભાત ખાતા નહોતા અહીંયા આવ્યા ત્યાં તો આજ મેં દાળ ભાત બનાવડાવ્યા હતા. અને બસ આ રીતના છે અમારો બર્થડે ઉજવીએ છીએ. હજી હાંજ પડતા ઘણું વસ્તુ આવશે તો વ્લોગમાં બન્યા રહેજો. અને ખાસ કરીને આજે તમે ભૂલતા નહીં બધાને લાઈક કરતા અને કમેન્ટમાં જણાવજો હેપી બર્થડે લખીને. 200 કમેન્ટો મારા આજ ભેગી કરવાની છે તો ફર્સ્ટ ક્લાસ બધા કમેન્ટો કરવા મળજો. તો આગળ જે થશે તમને બધું બતાવશું. તો ફેમિલી અત્યારે વાગી રહ્યા છે 4:30 અને બપોરે ખાતા કાંઈ કોઈ વિશ નહોતો કર્યો. સવારમાં કીધું તો વિશ ન કર્યો. અત્યારે એમ કહે છે કે વ્લોગમાં લ્યો મને અને વિશ કરો બધા. તો મમ્મી મારા પહેલાં મને વિશ કરે છે. તો મમ્મી હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ. મેડમ શ્રી વિશ કરે છે મને. થેન્ક યુ. પ્રાણના પૂન છે હો મિત્રો. અને આ સાઈડ છે કર્મભાઈ. હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ. અને આ બાજુ કેવલભાઈ છે. કેવલભાઈ તમે વિશ કરી નાખો. હેપી બર્થડે ટુ યુ જન્મદિવસનો. થેન્ક યુ. ફેમિલી વિશ કરી નાખ્યું છે. અને આજે સાંજે દીવાબત્તી કરી નાખીએ આપણે મઢે. અને મઢે પગે લાગી લઈએ. પછી મમ્મી પપ્પાને પગે લાગી લઈએ. બર્થડે છે તો પગે લાગવું પડે ને બર્થડે હોય તો ફેમિલી દીવાબત્તી કરવાનું મઢે જઈએ છીએ. અને આ લઈ જાય સિદ્ધેતવા. તમને બતાવીએ તો અમારે દીવાબત્તી આ રીતના થાય છે. આજે મારો બર્થડે છે અને ખાસ દીવાબત્તી મારે કરવાના છે. તો વ્લોગમાં બન્યા રહેજો. મઢ તો તમે આગળના વ્લોગમાં જોયો હશે ને વ્લોગમાં તમે મઢ તો જોયો હશે દીવાબત્તી પગે લાગતા મને. આજે તો દીવાબત્તી કરવાના છે તો બેસી જા. મૂકી દે હળવું. અત્યારે દર્શન કરી લીધા છે ને તમને અમારો મઠ બતાવી દઈએ બીજી વખત. અમારા ફેમિલી મેમ્બર છે એ બધા જોઈ શકે. અમારો મઠ જોઈ લે આ ટાઈપનો છે. તો ફેમિલી મારા પપ્પા આવી આવ્યા છે. આપણે એને બી મને વિશ કરી દઈએ બર્થડેનો. અને આપણે એને પગે બી લાગી લઈએ. મારા પપ્પા બેને પગે લાગી લઈએ. જરાક તમને બતાવીએ. તો પપ્પા મને પહેલાં વિશ કરી દો. હેપી બર્થડે કહી દો. હેપી બર્થડે. મારા પપ્પાને બિચારાને હેપી બર્થડે બોલે છે. હેપી બર્થડે બોલતા નથી આવડતું. પણ આ તો હું છે બતાવવું પડે તમને લોકોને વ્લોગ ઉતારવા માટે. તો જરાક બોલો તો હેપી બર્થડે કેવું બોલો. હેપી બર્થડે. હેપી બર્થડે ટુ યુ. તો ફેમિલી આવું બોલે છે. અને આપણે એને બેઠા અહીંયા પગે લાગી લઈએ. આશીર્વાદ હારા આપી દો. તે વ્લોગ હારા જાય આપણા ફટાફટ. અને ફટાફટ ચેનલ મોનિટાઈઝ થાય. મમ્મીને પગે લાગી રહી. બેઠા બેસી જા મમ્મી. અરે ભાઈ તારું કામ હાલે. બેઠા પગે લાગી લઈ. માતાજી તને બરકત દે ને આગળ નીકળે અને હવનું સારું થાય ને મારા છોકરાનું પહેલું સારું હજમ થાય. તો ફેમિલી બે મમ્મી પપ્પાના પગે લાગી લીધા છે. બધા વ્લોગ તો જો
બધા બનાવતા જ હોય કેકવાળા ને આ તે બધા. આપણે કંઈ એવું કંઈ કરવાનું હતું, સાદું સિમ્પલ ને મસ્ત વ્લોગ તમને બતાવવાનો હતો, સાદો ને સિમ્પલ સારો. તો મમ્મીને માંડવી સાફસૂફ કરે છે અને મને તો જોકું આવી ગયું હતું, નીંદર કરી લીધી હતી. મહેમાને આવ્યા હતા, મહેમાન તો ચાલ્યા ગયા છે. તો આપણે વ્લોગ અહીંયા સુધીનો હતો અને આ વ્લોગમાં બર્થડેનો વ્લોગ બનાવ્યો હતો, સાદો ને સિમ્પલ હતો. કારણ કે મારે કાંઈ એવું કાંઈ હતું નહીં કે મજા જેવું હતું નહીં, કારણ કે આ વ્લોગ આની પહેલાં એક દિવસ ઓછો આવ્યો હતો, એટલે એક દી વ્લોગ નહોતો ઉતાર્યો. એનું કારણ હતું કે મજા નહોતી, ગાડી આંકી આંકીને થાકી ગયા હતા. હવે એક ગાડીમાં 4 જણા થાકી તો થાક તો લાગવાનો જ છે. અને મારે સારું થોડુંક આઘું છે આ હાર્યું એટલે, અને થોડી રેશન કાર્ડની હતી, બધું કામ પત્યું છે. એટલે કાંઈ ઈચ્છા નહોતી કાંઈ કેક બેક કાપવાની. લઈ આવી તો આપણે હતા, પણ મેં કીધું સાદું ને સિમ્પલ. બપોરે દાળ ભાત બતાવ્યું હતું સાંજે, તો વ્લોગ આવો સાદું ને સિમ્પલ બનાવ્યો છે, પણ સારો બનાવ્યો છે. કારણ કે કેકવાળા વ્લોગ તો બધા બનાવતા જ હોય, આપણે સાદો ને સિમ્પલ બનાવ્યો છે. તો વ્લોગ તમને કેવો લાગ્યો છે કમેન્ટમાં ખાસ કરીને જણાવજો. અને બર્થડે છે મારો, તો મને એમ લાગે છે કે તમે લોકો બધા સપોર્ટ કરશો અને 200 લાઈક તો આપી જ દેહો આ વ્લોગમાં. તો જોઈએ કેટલી લાઈક મળે છે આપણને, તો સપોર્ટ કરતા રહ્યો. અને ફેસબુક ઉપર જોતા હોય મને તો ફોલો કરી લેજો, યુટ્યુબમાં હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.